કુકરનું ઢાંકણું ખોલીએ અને આખું કિચન મહેકી ઉઠે આ એકદમ જ ચટપટા મસાલેદાર મટર પનીર પુલાવથી તો મજા જ પડી જાય. અને હા, દર વખતે કંઈ ટેસ્ટી ખાવા માટે વધારે મહેનત અને વધારે સમય લાગે તે પણ જરૂરી નથી. ચલો આ એકદમ જ ચટાકેદાર મટર પનીર પુલાવ બનાવી લઈએ ફક્ત થોડી જ મિનિટોમાં. જય શ્રી કૃષ્ણ મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે ચાર્મીઝ ગુજરાતી રસોઈમાં. તો ચલો જલ્દીથી રેસીપી શરૂ કરીએ. અને એની પહેલાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો. મારા વિડીયોઝના નોટિફિકેશન મળે તેના માટે થઈને બેલનું આઇકન જરૂરથી દબાવજો. અને જો આજનો આ વિડીયો પસંદ આવે ને તો તેને એક લાઇક કરી દેજો. તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો. તો ચલો રેસીપી શરૂ કરી લઈએ. હવે આજનો આ પુલાવ આપણે કુકરમાં તૈયાર કરવાના છીએ અને આપણા બધાની એ જ કમ્પ્લેન હોય છે કે કુકરમાં તો છૂટો જે પુલાવ બનાવીએ તેવો પુલાવ બનતો જ નથી. તો આજની જો બધી જ પહેલેથી છેલ્લે સુધીની ટિપ્સ તમે ફોલો કરશો ને તો તમારો કુકરનો પુલાવ પણ બનશે એકદમ જ છૂટો. તો અહીંયા મેં બાસમતી ચોખા લીધેલા છે. તમારા ઘરે તમે જે પણ બાસમતી ચોખા વાપરતા હો પુલાવ બિરયાની માટે તે તમે લઈ શકો છો. તમે ઘરમાં કોઈ પણ ચોખાથી આ બનાવી શકો છો, પણ બાસમતી ચોખાથી જ તમને સરસ રિઝલ્ટ મળે છે. તો અહીંયા મેં 3 કપ બાસમતી ચોખા લીધા છે. હવે આપણે ચોખાને 2 થી 3 વખત ધોઈ લઈશું, જેથી કરીને એમાં કંઈ પણ કચરો હોય તે નીકળી જાય. આપણે આજે જે પુલાવ બનાવવાના છીએ ડાયરેક્ટ કુકરમાં બનાવવાના છીએ, એટલે તમારે આ ચોખાને ઓછામાં ઓછું અડધો કલાક માટે તો પલાળીને રાખવા જ, કેમ કે આપણે આને ઓસાવાના નથી. તો જો ચોખા સરસ રીતે પલળશે ને તો આપણો પુલાવ એકદમ જ છૂટો બનશે. તો પાણી કાઢી લઈશું ને હજી 1-2 વખત આને ધોઈ લઈએ. હવે ચોખા ધોઈ લીધા છે. હવે જ્યારે પણ ચોખાને આપણે ધોઈએ ત્યારે તેને હળવા હાથે જ ધોવા, જેથી કરીને દાણો તૂટે નહીં અને આખો જ રહે. હવે અડધો કલાક માટે આ ચોખાને આમ જ રહેવા દઈશું અને ત્યાં સુધી આપણે બીજી તૈયારીઓ કરી લઈએ. હવે આપણે એક પેસ્ટ રેડી કરી લઈએ. અહીંયા 7 થી 8 લસણની કળી લીધી છે. જો તમે લસણ ન ખાતા હો તો આને સ્કીપ કરી શકો છો. 1 થી 1.5 ઇંચ આદુનો ટુકડો લીધો છે. 1 તીખું મરચું અને 2 મીડિયમ તીખા મરચાં ઉમેરવાની છું. આપણે આની એક પેસ્ટ રેડી કરી લઈએ. તો આ પેસ્ટ આપણે તૈયાર કરી લીધી છે. આ પેસ્ટનો ટેસ્ટ આ પુલાવમાં ખૂબ જ સરસ આવે છે, એટલે જરૂરથી ઉમેરજો. અહીંયા મેં 2 નાની ડુંગળી લીધેલી છે, તો આપણે તેને સ્લાઇસમાં કટ કરી લઈશું. તો આ ડુંગળીના લચ્છા તૈયાર થઈ ગયા છે. હવે લીધા છે 2 ટમેટા. આને પણ આપણે સ્લાઇસમાં કટ કરી લઈશું. તો હવે આ ટમેટા કટ થઈ ગયા છે. અહીંયા લઈ લીધા છે 1 કપ જેટલા આ ફ્રોઝન વટાણા. હવે તમારી પાસે ફ્રેશ વટાણા હોય તો તે પણ લઈ શકો છો, પણ દરેક સિઝનમાં ફ્રેશ વટાણા નથી મળતા. હવે ક્વોન્ટિટી પણ તમે વધારે ઓછી કરી શકો છો, પણ આપણે મટર પનીર પુલાવ બનાવવાના છીએ એટલે આની ક્વોન્ટિટી મેં વધારે જ રાખી છે. ચોખાને જે આપણે પલાળેલા તેને અડધો કલાક થઈ ગયો છે. તો હવે આપણે આ ચોખાનું પાણી પછી જ્યારે વઘાર કરીએ ને ત્યારે કાઢી લેવાનું છે તેની પહેલા. અને એનું કારણ હું આગળ તમને કહીશ કે શું કામ પાણી કાઢી લેવાનું છે. હવે આપણી બધી જ તૈયારી થઈ ગઈ છે, તો ચલો હવે પુલાવને વઘારી લઈએ. જો તમારે પુલાવમાં એકદમ જ સરસ ફ્લેવર્સ જોતા હોય તો તેને તમે ઘીમાં જ વઘારજો, તો તમને ખૂબ જ સરસ એનો ટેસ્ટ અને ફ્લેવર આવશે. તો આપણે આમાં સૌથી પહેલા ઘી ઉમેરી દઈએ. તમારે આ અડધું ઘી ને અડધું તેલ લેવું હોય તો એમ પણ લઈ શકો છો. તો અહીંયા 3 ચમચા ઘી ઉમેર્યું છે. હવે આપણે આમાં ઉમેરી દઈશું 2 મોટી ચમચી જીરું. અને સાથે જ આપણે ઉમેરવાના છીએ આમાં ખડા મસાલા. તો અહીંયા મેં 2 તમાલપત્ર લીધા છે, 2 તજના ટુકડા લીધા છે, 5 જેટલા લવિંગ છે, 1 ચક્રફૂલ છે કે જેને આપણે બાદિયા કહીએ છીએ, અને આ જાવિત્રીનું ફૂલ છે. હવે તમે જ્યારે કોઈ પણ પુલાવ બનાવો એમાં જાવિત્રીનું ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે, એટલે મેં આમાં ઉમેર્યું છે. તો આપણે આમાં એડ કરી દઈશું. હવે આ બધી જ વસ્તુ સરસ રીતે સંતળાઈ ગઈ છે અને જીરુંમાં પણ એકદમ સરસ કલર આવી ગયો છે. તો હવે આપણે આમાં ઉમેરીશું ડુંગળી. હલકી ગુલાબી કલરની અને થોડીક સોફ્ટ થઈ જાય ત્યાં સુધી સાતળવાની છે.
હવે આપણે જ્યારે કુકરમાં પુલાવ બનાવીએ છીએ તો ટેસ્ટી કેમ નથી બનતો? તો એનું કારણ એ છે કે આમાં જ્યારે જે વસ્તુ ઉમેરવાની હોય અને જેટલી વાર તેને સાતળવાની હોય કે કૂક કરવાની હોય તે આપણે નથી કરતા. તો હવે ડુંગળીને સરસ રીતે સાતળવા દેવાની છે. હવે લગભગ 2 મિનિટ જેવું તો થઈ ગયું છે અને મેં આને મીડિયમ ગેસ ઉપર આ રીતે સાંતળી લીધી છે. થોડી સોફ્ટ થઈ ગઈ છે. હવે આપણે આદુ મરચાં લસણની પેસ્ટ જે કરી હતી તે ઉમેરી દઈશું. 1.5 મિનિટ માટે આ રીતે જ સાતળવાની છે. લસણની પેસ્ટ પછી એટલે નાખી કેમ કે જો પહેલા નાખીએ તો આદુ ને બધું બળી જાય, લસણ પણ તરત જ સંતળાઈ જાય છે. એટલે આ રીતે આપણે ડુંગળીમાં જ ઉમેરવી. આ બધી વસ્તુઓ સરસ રીતે સંતળાઈ ગઈ છે તો આમાં ઉમેરી દઈએ ટમેટા અને મિક્સ કરી દઈએ. અત્યારે ટમેટા ઉમેરીએ એની સાથે જ આપણે બધા મસાલા આમાં કરી લેવાના છે. અહીંયા અડધી ચમચી હળદર ઉમેરીશ, 2 ચમચી ધાણા જીરુંનો પાવડર, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું છે, 1.5 ચમચી પાઉંભાજીનો મસાલો. હવે જો તમારી પાસે પાઉંભાજીનો મસાલો ન હોય તો તમે ગરમ મસાલો પણ ઉમેરી શકો છો, પણ પાઉંભાજીના મસાલાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવશે. હવે આ બધી વસ્તુઓને મિક્સ કરીએ અને જ્યારે મસાલો ઉમેરીએ પછી જો તમને એવું લાગે કે આ બધી વસ્તુ ડ્રાય થઈ રહી છે અને આમાં થોડાક પાણીની જરૂર છે તો તમે પાણી ઉમેરી શકો છો. નહીતર શું થશે કે મસાલા બળી જશે. તો હું આમાં થોડુંક 3-4 ચમચી જેટલું પાણી ઉમેર્યું છું. અને હવે મસાલાને સરસ રીતે આપણે ચડવા દેવાના છે, એકદમ સરસ ફ્લેવર આવે એ રીતે. એની સાથે જ આપણે આમાં વટાણા પણ ઉમેરી દઈએ. હવે વટાણા ઉમેરી દીધા છે તો એને પણ આપણે આની સાથે મિક્સ કરી દઈએ. આને હજી 1 મિનિટ આપણે સાંતળવા દઈએ. હવે આ બધી જ વસ્તુઓ સરસ રીતે સંતળાઈ ગઈ છે. પાણીનો ભાગ પણ આમાં નથી રહ્યો જે આપણે નાખ્યો તો. આમાં ચોખા ઉમેરી દઈએ. તો ચોખામાંથી પાણી કાઢી લીધું છે અને આ બધા ચોખાને આમાં એડ કરી દઈએ. હવે મેં તમને કહ્યું હતું કે આપણે ચોખાને પાણી સાથે જ આમાં નથી ઉમેરવાના, ચોખા કાઢીને આપણે ઉમેરવાના છે. હવે આપણે ચોખાને લગભગ 1.5 થી 2 મિનિટ માટે કૂક કરવાના છે. આનાથી શું થશે કે ચોખાની જે ફ્લેવર્સ છે, એનો જે ટેસ્ટ છે, સ્વાદ છે એ એકદમ જ સરસ ખીલીને આવશે. અને આ બધી જ વસ્તુ છે, મસાલા છે એ પણ ચોખામાં એકદમ જ સરસ રીતે ભળી પણ જશે. આમ તો હું પુલાવમાં કે ભાત જે આવી રીતે આપણે બનાવતા હોઈએ તેમાં હું અંદાજે જ પાણી ઉમેરતી હોઉં છું અને ઘણા લોકો અંદાજે જ પાણી નાખતા હોઈએ છે કેમ કે તેમને ખ્યાલ હોય છે. અને અહીંયા આપણે 3 વાટકી આ ચોખા લીધેલા, તો હું અહીંયા 4.5 વાટકી આમાં પાણી ઉમેરીશ. હવે આ બધી વસ્તુ મિક્સ કરી દઈએ. હવે આપણે આ જે પનીર કટ કરીને રાખેલા ક્યુબમાં એ પણ આમાં ઉમેરી દઈએ. આમાં આપણે મીઠું ઉમેરી દઈએ સ્વાદ પ્રમાણે. તો અહીંયા મેં 2 ચમચી મીઠું ઉમેર્યું છે. હવે આપણો પુલાવ એકદમ જ છૂટો બને એના માટે અહીંયા અડધું લીંબુ પણ ઉમેરી દઈશું અને એનાથી ટેસ્ટ પણ બહુ જ સરસ આવશે પુલાવનો. હળવા હાથે આ બધી જ વસ્તુઓને મિક્સ કરી લઈએ. હવે તમને એમ થશે કે આપણે પનીર આમાં ઉમેર્યું છે તો એ ભાંગી જશે, તૂટી જશે, પણ એવું કંઈ જ નહીં થાય. પનીર એકદમ સરસ આમાં સોફ્ટ થઈ જશે અને પનીરમાં પણ બધા મસાલાનો ટેસ્ટ એકદમ સરસ આવશે. હવે આ કુકરનું ઢાંકણું બંધ કરી દઈએ ને હવે આપણે આ પુલાવને એકદમ છૂટો બનાવવાનો છે એટલે આમાં હું લગભગ 3 વિસલ જ કરીશ, વધારે નહીં. નહીતર ચોખા છે, ભાત છે એ વધારે પડતા કૂક થઈ જશે, સોફ્ટ થઈ જશે. તો કુકર ઠંડુ થઈ ગયું છે તો આપણે આને ચેક કરી લઈએ. તો જુઓ કેવો એક દાણો છૂટો બન્યો છે અને હજી તો આપણે કુકર ખોલ્યું જ છે અને હજી વરાળ પણ બધી નથી નીકળી. એટલે જેમ જેમ વરાળ નીકળતી જશે ભાત પણ એકદમ છૂટા થઈ જશે. આશા કરું છું કે આજની આ એકદમ ટેસ્ટી રેસીપી તમને ગમી હશે અને જો તમને ગમી હોય ને તો એક લાઈક કરી દેજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો અને મારી ચેનલ ચાર્મીઝ ગુજરાતી રસોઈને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ ફરી નવી રેસીપી સાથે. સૌને જય શ્રી કૃષ્ણ.